થાય આમાં તો બીજું શું કરું, બાયોડેટા સિસ્ટમ નહોતી ને એમાં કોક જોવાને એમ કે ઉકા દાદા હા લાડવા ઘટે, લાડવો થોડો ઘટે, લાડોલ હે કે ડોલ લાય લાડવા ન ઘટે. અને એ ડોલ હાથમાં લઈ ઉકા દાદા પાછા કેવા હોય ઊભા ઊભા 10 લાડવા શાંખવામાં ખાઈ દે. કોકનો બળદિયો બીમાર પડ્યો હોય, કોકની ગાય બીમાર પડી હોય, કોકની ભેંસ બીમાર પડી હોય ને તો ઉકા દાદાને સાયકલ લઈને બોલાવા જવા, હાલો ને અમારે ભેંસને નાળ પાવાની, બળદિયાને નાળ પાવાની, નાળ એટલે દવા પાવાની. અને આમ ભીખા થાય કે ઉકા દાદા કોણી મારે ને ત્યાં તો બેહી દે. હું કામ બળદ એવડું હોય, નાળ પાઈ દે, લ્યો મોરી મારે આમ અને ફીટ કરે, નાળ પવાઈ દે. ઈ ડોલ હાથમાં લઈ લાય ડોલ લાય ડોલ હું લાડવો હું ઘટે. અને ઈ પગત પછી પંગતમાં ચડે, 5-7 પૂરા હોય, ડાલામથું માથું પૂળો મૂછું માથે પાકડીને આમ હાયલા જાય ઊભા ઊભા પૂછતા દે મૂકું એક લાડવો મૂકું, તને પૂછું આપું એક લાડવો, તે અડધા બીન ના મારે અડધો આને આપી દીધો, હું ક્યાં ખાટ લાડવો, મેં તો અડધો તો યાર હું ક્યાં લાડવો. હોમાં હું હરવા નીકળી જાય, લાડવાની ડોલ ભરેલી રહી. આ કહેવત આપણા બાપની છે આ, કે આ હોમાં હોહરવો નીકળે એવો થયો. આ તમે રાકેશભાઈ નું સ્વરૂપ જોઈ લો, આજ હોમાં હોહરવા નીકળી જાય. આ બધા આ કોઠાવીજના દાળા કહેવાય આને, એને હાંસવી રાખ્યું. એટલે કહું આજના યુવા પેઢીને કે આપણી ઘરે કોઈ વડીલ બેઠો હોય ને તો મોબાઈલના ડબલા ઓછા લેવા, અડધી કલાક એની પાસે બેહો. હું કામ આ 70 વર્ષનો અનુભવ વિયો જાય ને રાખ થઈ જાય, પછી નહીં મળે. આપ ઘણા મને પૂછે મને કે આ સૌથી મોટામાં મોટો નાથ કયો, તો આપણે સહજ કહીએ ને ભોળોનાથ. નહીં, ગૂગલનાથ. કેવો? ગૂગલનાથ. ઈ ક્યાં નવો નાથ આવ્યો ગૂગલનાથ? ઈ કે ગૂગલનાથ, એને બધું પૂછે ખબર જ હોય. લ્યો મેં કીધું એવું બધું પૂછ્યું ખબર હોય? અમે પૂછ લે તારે હાથ પેઢીનું નામ આવડે? કે હાલો અમારી હાથ પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો ઘેરે સા પીવા આવ્યો છે, તેને ખબર હોય. ગગજી બાપાને ખબર હોય તમારો વેલો ક્યાં ગયો છે. સહજ જ છે ને, આ ખોટું હોય તો પાછું આપો મને. નરવી વાસ્તવિકતા છે. આપણે કયા આભા મંડળમાં જીવી છીએ નથી ખબર પડતી. લ્યો પેલા કાંઈ નહોતું, એ તો જો નહોતું ખાવા એટલે મરી ગયા. અત્યારે ખાઈ ખાઈને મરી જવાના. અને ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. હાલના બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય. આ તો દાબો તમારે, એમાં હું ન્યા. હમણાં એક દાદાને મારે પૂછાઈ ગયું હમણાં ગામડે ગઈ દિવાળી. મેં દાદા રામ રામ. રામ 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 આવી ગયા મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, દિવાળીઓ કરવા જ આવે ને, મારા બાપનો હાથ બાર છે હજી. હા તો ભલે આવ્યા, ડોહો ફટાઈ ગયા, શેટા ફોડ ગયો. મેં કાં એ કે અહીંયા કપા હળગે એટલે આ ડોહો નહીં આવી એ ગયા કપા ભેળો કરીને. તમે આઠમે આવ્યા હતા ને સેલ્ફી લઈને ગયા, એ ગયા ઝૂકે કે નહીં, ત્યાં રોકવું પડે નકર અંબાલાલાની વાઈટો કરી નાખે. મેં કીધું હઈ છે હવે આવો સુરત, અમદાવાદ, મુંબઈ, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે મોટા થાય બધા. કેમ મોટા થઈ કે મોટા થવા મેલા છે. ભાભો ડોશી અડધો રોટલો ખાય તો ખરા, ભલે કાસું ભાંગું ગમે, પણ અહીંયા અમારું અહીંયા ગામડું મૂકીને જીવ નો હાલે અહીંયા મહાનગરમાં. અને મહાનગરમાં જાય તો હાલો 3 ટાણાનું ખાવા મળે, પણ છેલ્લે તો ઓલા વોચમેનની લાઈનમાં જ બેહવાનું ને ભાઈ, એની કરતા ઓટલો તોડી વાહવા જેવું. ગઈ છે હાલો. મેં કીધું મોટા થવા શું કરું? કાંઈ નહીં, ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલો અહીંથી જાય. હાટુભાઈને હાળિયું જમણવાર કરવું એટલે શાહીના ભંભાઈ અહીંથી જાય. મેં કેમ શાહીના ભંભા? ઈ હું ભંભો? અરે ઓલો પ્લાસ્ટિક નો હવા 2 લીટરીઓ ભંભો નો આવે? હા, એ 5-10 ઘર ફરે માડે તો એ 2 કળશા સાય મળે. હવે એ દુજાણા ક્યાંય રહ્યા છે, એ સાય નો ભંભો એ ઢાંકણો દઈ દે, સીધો સુરત, અમદાવાદ, મુંબઈ વિયો જાય. મેં તમારા ગામડામાં એ પ્લાસ્ટિક ના હવા 2 લીટરીયા ભંભા મળી રહે? ના ભાઈ, આ જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. હમણાં રાહ પાકતો તો 2 કાચના સિંહા રીડ્યા, સવીને જાળીએ માંડી હોય કાચના સિંહ. હું ફોડે નાખતો તો ડોશી કે ભલેરિયા સીભડા ને 2 ભરવા ચાહે. એકમાં સીભડા ને 2 ફેર્યા, એકમાં મુખવાસ કર્યો. ત્યાં ગંગામાં આવ્યા, ગંગામાં કીધું આવા હારા સિંહા ક્યાંથી લાવી તમને? રામ ભલું કરે. આમ હું આમ કાનેથી સાંભળેલું હોય ને એટલે આપણને મજા આવે. એવું ખુસર પુસર કરતા હોય. આમાં વાડી જડ્યા હતા, હવે આવા 2 શેર જડે ને તો મને દેજે ને. દિવાળી જમનામાં કે અત્યારે ન જડે, દિવાળી ઉપર વધારે જડે. અત્યારે તો રાપો હકાઈ ગઈ ને સાહેબ નખાઈ ગયા. મારો રામ ભલું કરે.
જો તો ખરા પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. કોકના શેઢા તો હારા રહેવા દે. સનાતન સંસ્કૃતિમાં હું તો મારો ભૂતકાળ ખરાબ ને એટલે છાતી ઠોકીને હું કહી શકું. મારું બેકગ્રાઉન્ડ ખરાબ છે એટલે હું કહી શકું, મને કઈ વાંધો નહીં. કદાચ એમ કહ્યું કે આમાં શું છે હવે, અને આ ન હાલે તો કાંઈ નહીં. બાપુજીને 17 વીઘા જમીન છે, જો ખેડીને ખાવું, 200 મણ ઘઉં ત્યાં. મૂળ તો ખેડૂત દીકરો ને, કદાચ આ હાલે તો ન. આમાં આનું આભામંડળ ન બહુ રાખવું. આ છે ને આ જાહો જલાલી કહેવાય. આ વાહ વાહ મળે, ઇજ્જત મળે, પૈસા મળે, એટલે આમાં આભામંડળમાં બહુ નહીં રહેવાનું. જેવા હેઠા ઉતરો એટલે હોય એવા થઈ જવાના. કેમ કે અહીંયા એવું મનમાં હિતે સંટાળાને ફાંકોય નહીં રાખવાનો કે આપણે આવ્યા તો જામો, પણ ના ના ભાઈ. અને તમે એવો મનમાં ફાંકોય ન રાખો અંટાળો આવ્યો છો મજા બહુ કરે નહીં હો. અંટાળામાં પૈસા ભરનું કાંઈ નથી. હા, એ તમારી અંદર જ મજા પડી, તમારા હૃદયના ખૂણે જ મજા પડી છે. આ તો હું ખાલી તાજું કરાવવા માટે આવ્યો. આ 500 થી 2000ની નોટની સફર કરી ગયા ને એમાં ઘણું ભૂલી ગયા ને તાજું કરાવવા માટે આવ્યો. હિતેશ અંટાળો જેદી તેદી 160 ભાવની ત્રાંબડ લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી લખશો ઓમ શાંતિ ઓમ શાંતિ. છેલ્લે ક્યાં તો ત્રાકોડા. હવે આવે કેજો ને ક્યાંક બેઠો હોય છે પીપળે કા વડલે. હવે સહજ જ છે ને આમાં. આ પ્રકૃતિની ગોત તો જુઓ તમે. આને મૂકીને આપણને જીવ એટલા માટે નહોતો હાલતો, ક્યાંક મજબૂરી હતી, ક્યાંક તકલીફો હતી. હું કાયમિકને માટે કહું કે આપણે આવી સુંદર મજાની કથાઓ સાંભળીને પ્રસાદ લઈને ઘરે વિયા જઈ અને સુવાટાણે આમ હાથ આપણે વિચારતા હોય કે આપણે કથામાં હું વિચરણ કર્યું, હું આપણે સાંભળ્યું. આવી સારી વાતો સંતો કરે છે. રામ અને લક્ષ્મણની 2 ભાઈઓનો પ્રેમ આપણા જીવનમાં ન ઉતરે તો કથા સાંભળવાનો કોઈ અધિકાર નથી આપણને. તમે વિચાર તો કરો. 20 વર્ષથી અબોલા હોય ને જો કથા સાંભળીને જાવ ને અબોલા તૂટી જાય તો સમજવું તમને કથા ફેલી. હમણાં બે શેરીની બેનો હોય છે ને, એને ઘરવાળાને પૂછ્યું કે અમે અહીંયા કથા બેઠી છે જાય તો ઓલો ના પાડે ખરો. હા જાઓ ઘડીક જાઓ. કથામાં ગયા છે ને 10 વાગે આવ્યા, પાણીપુરી ખાઈને નિરાયતે હાલીને. પછી ઓલા એને ઘરવાળાએ પૂછ્યું કે કથામાં કેવું કે અરે વાત જવા દો, હૈયું દળાય બાપા, લાયક સારું હતું, એમ થાય જોઈએ જ રાખી. અરે કેવું સરસ, તમે વાત જ જવા દો. કથામાં કેવું કે કથા સાંભળી, અરે પણ આટલું માણા હોય, હૈયું દળાતું, એમાં કથા સાંભળાય? ગયું ઉપરથી. હમણાં કથા સાંભળવા ગયો ત્યાંથી બોલતા ભગવાન પરમેશાન વક્તિ વિચારીને પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથામ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. એમાં 2 જણા મારી પાસે હોય ગયા મોઢા કરીને. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી સટકાવવાની આવ્યા હતા કથા સાંભળવાની ડીશું ધોવા બેહેરા. એ કે અમારા માણા ઘટે છે પણ તમારો વ્યવહાર ટૂંકામાં અમે શું કરીએ, અમને તો કથા સાંભળવા દો. એ મારો રામ ભલું કરે. આનંદ ગમે ત્યાંથી મળે, બસ હૃદય ચોખ્ખું રાખો, બુદ્ધિ તીક્ષ્ણ ન રાખો. અમને ખબર જ હોય અમુક જગ્યાએ જઈને અમારાથી મોટા કલાકારો નીચે હોત બેઠા હાયલા જતા હોય. લ્યો હવે કે આની પછી આ જ આવશે. પ્રકૃતિના નિયમ મુજબ 2 વસ્તુ કરવાની છે. શું? અહીંયા આપણે કાંઈ પણ સૂર્યચંદ્રના ક્યાંય ભાડા દેવા પડે નહીં. તો આનું જતન કરતા શીખી જાય. આ હું તમે જે રળીએ છીએ ને, હું તમે જે મોજ કરીએ છીએ ને, આપણી કાંડાની કમાણી ખરી, પણ એ પાછળથી કોઈ અદ્રશ્ય શક્તિ જો કામ કરતી હોય ને, તો આપણા બાપ દાદાએ કરેલા ધર્મો, આપણા બાપ દાદાએ કરેલા કર્મો. થાળી આમ જમવા બે, થાળી પીરહાણી અને સામે કદાચ કૂતરું આવીને બેઠે તો એક રોટલો થાળીમાં જ કાઢીને હજી મોઢે નથી ગયો. જુઓ તમે, એની પેલા તો આપણી બા ચૂલે એ તાવડી ચડાવે, ગાયુના, કૂતરાના, સાધુ મહાત્માઓના રોટલા મૂકે, પછી આપણા રોટલા થતા. કદાચ બેઠા હોય ને જમવાનું, સામે કૂતરું આવે તો એક રોટલી મૂકે, અડધી રોટલી દે, મીંદડું આવે તેને દે. અચાનક કોઈ કદાચ મહેમાન આવી ગયો હોય, તેની પંગતમાંથી ઊભા થઈ જાય કે આવો બાપા હાલો ઠાકર જમાડી લો. આ આપણો ધર્મ હતો. 5 આંગળા ભેગા કરીને સાધુ મહાત્માઓને આપતા હતા. ગામની આરતી ઉતારતો જે કોઈ ભૂદેવનો દીકરો હોય, સાધુનો દીકરો હોય, એને ઘેરે પૂછવા જતા, કાચો સીધો આપવા જતા. આ આપણો ધર્મ હતો. નીકળી ક્યાં ગયું મને માફ કરજો. હવે 5 રૂપિયાનું બિસ્કીટ દે તો આપણે કૂતરા સેલ્ફી પડે.